કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં યુજીવીસીએલ બોર્ડના અધિકારીઓની મનમાની. પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળેલ કે આજે તારીખ 18/9ના રોજ આશરે 3 વાગ્યાના સમયે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો. એક જાગૃત નાગરિક દ્વારા યુજીવીસીએલ થરા અધિકારીને વીજ પુરવઠો બપોરના સમયે કાપવા વિશે પૂછતા અધિકારીએ જણાવ્યું કે ફોલ્ટ લાઇન હોવાથી કાપવામાં આવી છે. શું આ સમયે વીજ ફોલ્ટ લાઇનમાં થવાનું કારણ શું? શું યુજીવીસીએલ બોર્ડ દ્વારા કોઈ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં નથી આવેલ? શું કોઈ ઇમરજન્સી દર્દી, કોઈ હાર્ટ એટેકના દર્દી હોય તો જવાબદાર કોણ? વીજ પુરવઠો બંધ થવાથી વેપારી મથક થરામાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શું વેપારી મથક થરામાં વીજ પુરવઠો બંધ કરવો હોય તો કોઈ નોટિસ અગાઉ બહાર પાડેલ છે કે પછી મન ફાવે તેમ વીજ પુરવઠો બંધ કરીને અધિકારીઓ મન ફાવે તેમ વર્તન કરતા હોય તેવું લાગી રહ્યું છે. વીજ પુરવઠામાં ફોલ્ટ થવાનું કારણ ચોખ્ખું દેખાય છે કે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવેલ નથી. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી,